અમરેલી જિલ્લામાં ધાર્મિક સ્થળો પણ સલામત નથી. સાધુ સંતો પર પણ હુમલો થઈ ગયો છે. ધારી તાલુકાના વીરપુર ગઢિયા ગામમાં આપા ગીગાના જગ્યાના મહંત ઉપર હુમલો થયો. તલવાર વડે હુમલો કરવામાં આવ્યો. કોણે હુમલો કર્યો? શા માટે હુમલો કર્યો? પોલીસનો તપાસનો ધમધમાટ શરૂ હોય. લોકો આજે સુરક્ષિત નથી. ધાર્મિક સ્થળો સુરક્ષિત નથી. મારું નામ હર્ષદ બાબુ ભગત, ગામમાં જગ્યા ગઢિયાગી. હું સવારમાં નાહીને બહાર નીકળો એટલે 3 થી 4 જણા આવ્યા. ભાઈ આરતી શું કરવા કરો છો? પછી દર અઠવાડિયે ભજન હોય, ભજનમાં પથ્થરમારો કરે. પછી 15 દિવસ પહેલાં હું બહાર ગયો હતો ત્યારે મારી 4 વ્હીલ ત્યાં પડી હતી. એના કાચ પણ તોડી નાખ્યા હતા બધાએ. અને અવારનવાર ગાયું વફાટ કરે અને આરતી અને સવાર સાંજે આરતી ઝાલરું વાગે છે. એવું બધું કરીએ. તલવારોના પાઇપને ઘા કર્યા અને કીધું ગઢિયા મૂકી દેજે. એટલે બંદૂક મારી તમંચો મારીને કરી ભાઈ સાધુને મારે તમને હું થાવો આડે થઈને ઘા કરવા માંડ્યા. પછી મારા ગળામાં તલવાર માથા મારી. પછી હું થયું મને નથી ખબર, ગળામાં ચેન હતો, ચેન નથી મારો. 1.5 લાખ રૂપિયા મારા પ્રાણ પ્રતિષ્ઠા છે એટલે પૈસા પીડા થાય બાજુ એટલે હું રાજકોટ જવા નીકળવાનું. મારા કપડાં બધી બાજુ ખાટલો બધું લઈ ગયા અને કહેતા ગયા ગઢિયા મૂકી દેજે એટલે ફાયરિંગ કરી નાખશું. અને એ પહેલાં એણે આ જ રીતે એટેક માંજરિયા અને ફોરેસ્ટ અધિકારી માટે કર્યો હતો. એ કહે છે ચાલુ અને જમીન સભાના માણસ છે જગ્યા